નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું કે કઈ રીતે માય કેરિયર એડવાઇઝર એપ ડાઉનલોડ કરી શકાય, તેમજ એમાં આપણે રજિસ્ટ્રેશન કઈ રીતે કરી શકીએ એ બાબતની ચર્ચા આ વિડીયોમાં કરવામાં આવશે. સૌપ્રથમ તો તમારે પ્લે સ્ટોર પર આવવાનું છે. ત્યારબાદ પ્લે સ્ટોર પર જઈને તમારે સર્ચ કરવાનું છે માય કેરિયર એડવાઇઝર એપ. માય કેરિયર એડવાઇઝર એપ. ત્યારબાદ આવા પ્રકારનું ઇન્ટરફેસ આવશે. માય કેરિયર એડવાઇઝર બાય MOE. ત્યારબાદ ઇન્સ્ટોલના બટન પર ક્લિક કરવાનું છે. ઇન્સ્ટોલ થયા બાદ ઓપનના બટન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આ એપ્લિકેશન ઓપન થઈ જશે. ત્યારબાદ અલાઉ પર ક્લિક કરવાનું છે. બધી જ ઇન્ફોર્મેશન આપી દેવાની છે. ત્યારબાદ તમારી સામે બે ઓપ્શન દેખાશે, ક્રિએટ નાઉ અને લોગિન. જો તમે આ એપ્લિકેશનમાં નવા હોય તો તમારે ક્રિએટ નાઉ પર ક્લિક કરવાનું છે, અને જો તમે આ એપ્લિકેશન પર જૂના હોય ત્યારે તમારે લોગિન પર ક્લિક કરવાનું છે. આપણે અહીં રજિસ્ટ્રેશનનું જાણીશું એટલા માટે ક્રિએટ નાઉ પર ક્લિક કરીશું. ત્યારબાદ તમારી સામે બે ઓપ્શન આવશે, રજિસ્ટ્રેશન યોર ઈમેલ ઓર મોબાઈલ નંબર, એટલે તમારો મોબાઈલ નંબર અથવા તમે ઈમેલ આઈડીથી લોગિન અકાઉન્ટ બનાવી શકો. તમારે અહીં પોતાનો મેલ આઈડી નાખવાનો છે. હું તમને ડેમો માટે એક મેલ આઈડી નાખું છું. ત્યારબાદ તમારી સામે તમે મેલ આઈડી નાખો ત્યારબાદ તમારી સામે જનરેટ OTP એવો એક ઓપ્શન અવેલેબલ થઈ જશે, એના પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ એક OTP તમારા મેલમાં આવ્યો હશે એને ચેક કરવાનું, અને ત્યારબાદ જે કંઈ OTP આવ્યો હશે તેને અહીંયા એન્ટર કરવાનું. જેમ કે હું અહીં નાખું છું 3642. આ મારો મેલ OTP આવ્યો છે. એ OTP તમારે પણ આ રીતે નાખી દેવાનો છે, જે કંઈ OTP આવ્યો હોય એ. ત્યારબાદ સબમિટ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારી સામે ક્રિએટ પાસવર્ડનો ઓપ્શન આવશે. અહીંયા તમારે પાસવર્ડ બનાવવાનો છે તમારી રીતે. ફોર એક્ઝામ્પલ કે હું કમલ @123 એ રીતે તમારું નામ અને @123 લગાડી શકો છો, અથવા તો તમારે તમારી જાતે પણ પાસવર્ડ બનાવી શકો છો, જેનાથી તમારે ફરીવાર આ એપમાં લોગિન કરવું હોય તો આ પાસવર્ડ કામ લાગે. પાસવર્ડ ઉપર બનાવી દીધા પછી સેટ પાસવર્ડનો ઓપ્શન ઓન થઈ જશે. એને ક્લિક કર્યા બાદ તમારી સામે રજિસ્ટર નાવનો ઓપ્શન આવશે. એ રજિસ્ટરમાં તમારે ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, સિલેક્ટ સ્ટેટ, ટાઉન, વિલેજ, મોબાઈલ નંબર, ગ્રેડ, સ્કૂલ નેમ એ ડિટેલ ભરી દેવાની છે. અહીં તમારી ડિટેલ ભર્યા બાદ, જેમ કે ફર્સ્ટ નેમમાં મેં નામ લખ્યું છે, ત્યારબાદ સ્ટેટમાં ગુજરાત સિલેક્ટ કર્યા બાદ ટાઉનમાં ભરૂચ સિલેક્ટ કર્યા છે. ત્યારબાદ મોબાઈલ નંબર ઓપ્શનલ છે, તમે નાખી શકો. ત્યારબાદ ગ્રેડમાં તમારે જે કોઈ ધોરણમાં હોય એ ધોરણ નાખવાનું છે. ત્યારબાદ તમારે સ્કૂલનું નામ નાખવાનું છે, જે સ્કૂલમાં ભણતા હોય. ત્યારબાદ સબમિટનું ઓપ્શન ઓન થઈ જશે અને એના પર ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ અલાઉ આપવાનું છે. ત્યારબાદ તમે જેવા સબમિટ પર ક્લિક કરો ત્યારબાદ તમારી સામે આવી ઇન્ફોર્મેશન આવશે, અને નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે, ગોટ ઇટ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારી સામે કેટલાક જોબ પેશન આવશે. જોબ પેશનમાં ઘણા બધા છે, આર્ટ્સ એન્ડ ડિઝાઇન છે, બિઝનેસ માર્કેટિંગ છે. આના વિશેની માહિતી આપણે કોઈ બીજા વિડીયોમાં મેળવીશું. આશા કરું છું કે તમે આ વિડીયોને જોયો હશે, સમજ્યો હશે, અને જે કંઈ રજિસ્ટ્રેશનની પ્રોસેસ છે એ તમે સારી રીતે ફોલો કરીને એમાં રજિસ્ટ્રેશન કરી દેજો. આ વિડીયોનું મહત્ત્વ શું છે તેમજ આ એપ્લિકેશનથી તમને શું ફાયદો થશે એ બધી જ માહિતી આપણે કોઈ નવા વિડીયોમાં તેમજ બીજા વિડીયોમાં કરીશું. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.